भक्षणम् उमासुतं शोकविनाशकारिकं नमामि विघ्नेश्वरपादपङ्कजं वक्रतुण्डं महाकाय सूर्यकोटिसमप्रभु निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। पवित्र सनातन नगरी एवं पालिताणा मुकामे शत्रुंजयगिरी पर्वतनी तलेटीनी अंदर सनातन धर्मना योद्धा एवा ब्रह्मलीन नागेंद्रगिरी महाराजनी 36મી पुण्यतिथि निमित्ते आयोजित धर्मसभा संत सम्मेलन संत दर्शन भोजन प्रसादना आ संयुक्त उपक्रमे उपस्थित मंचस्थ संतों जे आ धर्मसभा अध्यक्ष एवं पीर शेरनाथ बापू, कन्हैयागिरी बापू, शरणानंद जी, धर्मदास बापू, लहरगिरी बापू थानापति, योगानंदगिरी थानापति तमाम आ प्रसंग ने अनुरूप और प्रसंगना साक्षी बनवा माटे आवेला खड़दर्शन साधु समाजना दरेक महापुरुषों संतों साध्वीओ माताओं बहनों सनातन धर्म ने संपूर्ण श्रद्धा निष्ठा थी हृदय में धारण करीने उपस्थित युवाओं वडीलों बाळको माताओं खरेखर आ पवित्र नगरी पालिताणानी अंदर सनातन धर्म ने वारे वारे चौक्कस व्यवस्थाओं द्वारा टकोर करवामां आवे छे अने क्यांय ने क्यांय हीनतावाળી दृष्टिथी जोवामां आवे छे अने ई भी कोई नाना माणसों द्वारा नहीं। खरेखर लोकतांत्रिक व्यवस्थानी अंदर 1947 पछी भारत देशनी अंदर संविधाननी रचना थई 1950 अंदर कायदो अने व्यवस्थानुं निर्माण थयुं एनी अंदर समय परिस्थिति जेना नाना मोटा फेरफारो करवामां आव्या। आजे आ पवित्र सनातन नगरी पालिताणानी अंदर 36 वर्षथी आज आ बधाय संतो आ बैठा छो चारे बाजू जरा खाली नजर नाखो अहींया शुं नथी थतुं। जे कोई संप्रदाय ने माननारा धर्म ने माननारा तमाम लोको छे अहींया मोटी संख्यानी अंदर अने बीजा बधा समुदायना लोकोना मंदिरो देवस्थानो महात्मा संतो उपाश्रयो एना अनुयायीओ पण अहींया रहे छे। तमे विचार करो के करोड़ों रूपियाना खर्चे नवा नवा बांधकामथी माटीने मोटा विशाल भव्य मंदिरो उपाश्रयो धर्मशालाओ आ बधी ज वस्तु विकासना नामे पोतानी पासे जे सत्ता छे जे ईश्वरनुं सामर्थ्य छे ए बताववाना हेतुसर पण आज अहींया तमाम निर्माण करवामां आव्या छतां पण जे आ पवित्र नगरीनी अंदर आपणे बधा बैठा छीए 2021 ની અંદર બાપુ ટોકતે નામનું વાવાઝોડું આવ્યું અને અહીંયાની અંદર આજે આપણે બેઠા છીએ એ કદાચ ફોરેસ્ટમાં છે એવું કહે છે કે આ જગ્યા ફોરેસ્ટની અંદર છે। તો કાયદો અને વ્યવસ્થા એટલી બધી હદે આ લોકો માત્ર ને માત્ર જે આ બહુસંખ્યક સમાજ છે સનાતન ધર્માવલંબી એની ઉપર જ કેમ આવું કરવામાં આવે છે। એટલે ખરેખર બધા જ લોકોએ હવે જોવાની સમજવાની જાણવાની જરૂર છે। આ કોઈ લડાઈ વ્યક્તિગત નથી અને વચ્ચે હમણાં વાત થઈ ને કે અહિંસા પરમો ધર્મ એ અધૂરું વાક્ય છે। અહિંસા પરમો ધર્મ ધર્મ હિંસા તથૈવ ચ કે જ્યારે ધર્મના અસ્તિત્વની વાત આવે ત્યારે હિંસા કરવી કે આક્રમણને રોકવું આપણે એને સહન કરી આપણે પ્રત્યુત્તર કરવો એ કોઈ પાપ નથી એ કોઈ દોષ નથી। આ શાસ્ત્ર સંમત વાત છે કે અહિંસા પરમો ધર્મ સાચી વાત છે પણ ધર્મ હિંસા તથૈવ ચ આ જ્યારે વાક્ય પૂરું બને છે। આપણે કહીએ ને ધર્મો રક્ષતિ રક્ષિત આપણે આપણા દરેક વ્યક્તિ પોતાના સ્વધર્મ રક્ષણ કરશે તો ધર્મ એની ફરજ ચોક્કસ નિભાવશે। એવી દેશકાલ પરિસ્થિતિનું નિર્માણ થશે ત્યારે પરમાત્મા દ્વારા એમના ઈષ્ટ દ્વારા કોઈ પણ રીતે વ્યક્તિનું સમાજનું સંસ્થાનું જો રક્ષણ થતું આવતું હોય તો એનો મતલબ કે ક્યાંય ને ક્યાંય એવી જે છે ને દિવ્ય શક્તિઓ કામ કરે છે। આજે આવડા મોટા દેશની અંદર બહુસંખ્યક સમાજ જો આવી છુલ્લક શક્તિઓ દ્વારા નેગેટિવ લોકોની ખરાબ માનસિકતા દ્વારા જો પ્રતાડિત થતો હોય તો ક્યાંય ને ક્યાંય આપણે બધા જે બહુ મોટી સંખ્યામાં અલગ થલગ પડી ગયા છે એનું એ પ્રમાણ છે। આજે ખરેખર સનાતન ધર્મની રક્ષા કરવી રક્ષા કરવા માટે આપણે એમ કહેતા હોય કે અમે બધા છીએ પણ ધર્મ આપણી રક્ષા કરે છે। આપણે તો માત્ર ધર્મ ધારણ કરી અને એના માર્ગ ઉપર ચાલવાનો પ્રયાસ કરીએ છીએ।
ધર્મ આપણી સંપૂર્ણપણે રક્ષા કરે છે, કારણ કે આ પરમાત્માની જે આ બનાવેલી સૃષ્ટિની અંદર, દુનિયાની અંદર દરેક જે વ્યવસ્થાઓ છે જીવોની, તમામ જીવોની, હવે કીધું ને કે મમે વાંસો જીવ લોકે જીવ ભૂતા સનાતન. અહીંયા જે કોઈ પણ નાના મોટા સંપ્રદાય જે શ્રદ્ધાની અંદર માનનારા લોકો છે એ એવું માનતા હશે કે ભાઈ અમે હવે અલગ છીએ. એવું નથી, કારણ કે વ્યવસ્થાની અંદર એવો નિયમ છે કે જ્યારે એક પિતાને 5 સંતાન થાય, પછી એ 5 સંતાન જ્યારે યુવાન થઈ જાય ને બાપુ, તો પછી એને પાંચેને અલગ અલગ રાજ્ય અને વ્યવસ્થાનું નિર્માણ કરવું પડે છે. એટલે આ સંપૂર્ણ સંસારની અંદર માત્ર ને માત્ર સનાતન ધર્મ એ દરેક ધર્મની અંદર દરેક વ્યવસ્થાનો ટોચની વસ્તુ છે. વ્યવસ્થાના ભાગરૂપે નાના મોટા જે અત્યારે નીકળ્યા છે એ લોકોની આસ્થા અને એના સન્માનને અમે કોઈ હીન ભાવ ન થાય કે હીન દ્રષ્ટિસર નથી જોતા. એનો મતલબ એવું ન સમજવું કે તમે બહુ સબળ થઈ ગયા છો, કારણ કે એક સત્ય તો ઈશ્વર જ છે અને બીજું સત્ય તો વ્યવસ્થાના રીતે અત્યારે બનાવવામાં આવે છે. વ્યવસ્થાના ભાગરૂપે સત્ય ઊભું કરવામાં આવે છે, ઉપસાવવામાં આવે છે. પણ એ બધા જ લોકો કાન ખોલીને સાંભળી લે કે સત્યને તમે પ્રતાડિત કરી શકશો, પરાજય નહીં કરી શકો. કદાચ તમે પ્રતાડિત કરી શકશો. અને આજે જેમ શરણાનંદ બાપુએ વાત કરી કે જે કોઈ લોકો આ વ્યવસ્થાની અંદર સનાતન ધર્મના આ દેવાલયની અંદર, શિવાલયની અંદર જે સક્રિય હતી એની શ્રદ્ધાથી આજે તમે તમારા તમામ જે ધર્મને માનનારા લોકો પોતાની શ્રદ્ધાથી પોતાના ઈષ્ટને પ્રાર્થના, પૂજા, વંદના અને જે કોઈ પણ પ્રકારની તેમાં આવતી બધી વ્યવસ્થાઓ કરો છો, એનો ક્યારેય કોઈ સનાતન ધર્માવલંબી વિરોધ કે એનો